પપૈયાને લાંબા સમય સુધી સુપરફૂડ માનવામાં આવે છે. તે વિટામિન એ, સી અને ઈથી ભરપૂર હોય છે. તેમાંથી પપૈયું નામનું એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે પાચન સુધારવાના કરી કારણે સ્વાસ્થ્યમાં પ્રત્યેક સંભાવના લોકોએ ચોક્કસ તે આહાર સમાવેશ કરે છે. પપૈયા દરેક માટે ફાયદાકારક નથી, પણ તે લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જો તમારે માત્રામાં અથવા કે અડધું કે ખાવાનું. નિષ્ણાત મતે 5 પ્રકારના લોકોને પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભાશય દરમિયાન કાચું અને અડધું પપૈયું ન ખાવું જોઈએ. કે લેટેક્સ પપૈયાના પ્રમાણમાં વધુ હોય છે, જે ગર્ભાશય સંકોચમાં કારણ બની શકે છે. આનાથી અકળાયેલ ડિલિવરી અથવા કે અન્ય ગૂંચવણો થઈ શકે છે. એટલા માટે ડોક્ટરે સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓને પપૈયું સંપૂર્ણ રીતે દૂર રહેવાની સલાહ આપી છે. પપૈયાના કેટલાક કુદરતી સંયોજનોમાં જોવા મળે છે, જે શરીરમાં સંચરાતમાંથી હાઇડ્રોલિક અને સંચાલનમાં મુક્ત કરીને જે સામાન્ય લોકોને હાનિકારક નથી, પરંતુ હૃદયની શ્વાસ સમસ્યા માટે ધરાવતા લોકો માટે ખતરનાક બની શકે છે. હૃદયના યમાંથી પહોંચી શકે છે. જો કે લેટેક્સ એલર્જીમાંથી પપૈયાનું ખાવું ટાળવું જોઈએ. વાસ્તવમાં પપૈયામાં રહેલા લેટેક્સમાં પોટેશિયમના જે કારણે ખંજવાળ, છીંક આવી જે શ્વાસમાં લેવી તકલીફ સમસ્યા થઈ શકે છે. થાઇરોઇડમાં સમસ્યા ધરાવતા લોકોને પપૈયું દૂર રહેવું જોઈએ. રહેલા કારણ તત્વોમાં થાઇરોઇડ હોર્મોન કામગીરી અસર કરી શકે છે. થાક, સુસ્તી અને ઠંડી અસહન અને જે લક્ષણો વધુ કરી શકે છે. પપૈયાનું વિટામિન સી ભરપૂર માત્રામાં જે સામાન્ય લોકોને ફાયદાકારક, પણ જેમને પહેલેથી જ કિડનીમાં પથરીની સમસ્યા છે તેમ માટે આ હાનિકારક હોઈ શકે છે.